હેલો ફ્રેન્ડ્સ, વોટ ઇઝ અપ ટુડે? આજે આપણે થોડીક ચર્ચા કરીએ ધોરણ નંબર 11 ચેપ્ટર નંબર 5 કાર્ય ઉર્જા પાવર. એનો એક ટોપિક છે મોસ્ટ આઈએમપી ટોપિક કહી શકાય, બરાબર છે. અને એવું પણ કહી શકાય કે આ ટોપિક જે છે એ બહુ મોટા ભાગે ઘણી બધી સિચ્યુએશનની અંદર યુઝ કરી શકીએ છે, બરાબર. ટોપિક છે કાર્ય ઉર્જા પ્રમેય. ઓકે, કાર્ય ઉર્જા પ્રમેય જે છે એ બે રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકાય, બરાબર છે. પહેલી રીત, જ્યારે બળ અચળ લાગતું હોય ત્યારે, અને બળ ચલ બળ લાગતું હોય, મતલબમાં બળ છે એના મૂલ્યમાં કંઈક ને કંઈક ફેરફાર થતો હોય. ઓકે, તો અહીંયા આપણે ચર્ચા સૌથી પહેલી કરીએ ચલ બળ વડે, સોરી માય મિસ્ટેક, અચળ બળ વડે, અચળ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય. અચળ બળ અથવા તો અચળ પ્રવેગી, અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે કાર્ય ઉર્જા પ્રમેય. ઓકે, હવે બળ અચળ છે એનો અર્થ શું થશે? પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરતો હશે, બરાબર છે. હવે પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરતો હોય તો સ્વાભાવિક છે, પ્રવેગ અચળ છે ને, તો પ્રવેગ અચળ છે તો એના માટે આપણે શું લખી શકીએ? તો અહીં પદાર્થ પર આપણે શું લખી શકાય? અચળ બળ લાગતું હોવાથી પદાર્થનો પ્રવેગ પણ અચળ હોય. ધારી લઈએ, ધારો કે પદાર્થનો પ્રારંભિક વેગ, પદાર્થનો પ્રારંભિક વેગ v0 અને પદાર્થનો અંતિમ વેગ v હોય ત્યારે પદાર્થના d જેટલા સ્થાનાંતર માટે, પદાર્થ જ્યારે d જેટલું સ્થાનાંતર કરે ત્યારે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ શું થઈ જશે? તો ઈ સમીકરણ થઈ જશે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ad થશે ને. ચાલો, તો બંને બાજુ હું શું કરી દઉં? m વડે ગુણી દઉં. તો બંને બાજુ m વડે ગુણતા, ચાલો બંને બાજુ m વડે ગુણતા, ચાલો તો બંને બાજુ m વડે ગુણી દઈએ તો શું થઈ જશે? આ બાજુ mv સ્ક્વેર માઇનસ mv0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ma ઇન્ટુ ડી. આ 2 છે, આ બાજુ છેદમાં આવી જશે, સેપરેટ સેપરેટ બંનેને છેદમાં આપી દો તો શું થઈ જશે? હાફ mv સ્ક્વેર માઇનસ હાફ mv0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ma. આ ma એટલે શું થઈ જશે? f ઇન્ટુ ડી. ઓકે, તો આપણે આ રીતે લખી શકાય. તો હાફ mv સ્ક્વેર આ અંતિમ વેગ છે ને, તો અંતિમ વેગ માટે ગતિ ઉર્જા જે આપણે લઈએ છીએ તો અંતિમ ગતિ ઉર્જા. આ પ્રારંભિક વેગ છે તો પ્રારંભિક વેગ માટે પ્રારંભિક ગતિ ઉર્જા f ઇન્ટુ ડી. ઓકે, ચાલો તો kf માઇનસ ki ઇઝ ઇક્વલ ટુ w. ઓકે, તો અહીં શું લીધું આપણે? તો kf ઇઝ ઇક્વલ ટુ હાફ mv સ્ક્વેર અંતિમ ગતિ ઉર્જા, ki ઇઝ ઇક્વલ ટુ હાફ mvo સ્ક્વેર અને w ઇઝ ઇક્વલ ટુ f ઇન્ટુ ડી. ઓકે, ચાલો
તો સમીકરણ નંબર આપણે આપી દઈએ અને સમીકરણ નંબર 1 કહી દઈએ. તો સમીકરણ નંબર 1 જે છે એકને કાર્ય ઉર્જા પ્રમેય નું ગાણિતિક સ્વરૂપ કહેવાય. ઓકે, ચાલો. આનો અર્થ શું થઈ જશે? તો મારે અહીંયા નિયમ લખવો હોય તો હું નિયમ શું લખી શકું? નિયમ લખવો હોય તો શું લખી શકું? નિયમ લખવો હોય તો શું લખી શકું? ચાલો, તો નિયમ. ચાલો, નિયમ શું થઈ જશે? તો નિયમ એવો છે કે કોઈ પણ અચળ વેગથી ગતિ કરતો પદાર્થ, યાદ રાખજો, કોણ? અચળ વેગથી ગતિ કરતો પદાર્થ, હે ને? અહીંયા અચળ વેગથી ગતિ કરતો હોય કે ના કરતો હોય એનાથી કઈ ફરક પડે નહીં. નિયમ શું છે કે કોઈ પણ પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર, ગતિ ઉર્જામાં થતો ફેરફાર લખી શકો છો. ઓકે, કારણ કે ચલ બળ માટે પણ સેમ સિચ્યુએશન આવશે. બરાબર છે? અહીંયા આપણે અચળ બળ માટેની ચર્ચાઓ કરી, પણ ચલ બળ આની પછીની જે આપણે થિયરી ભણવાના છે એ ચલ બળ માટે છે. ઓકે, તો સેમ વસ્તુ ચલ બળ માટે પણ લાગશે. તો અહીંયા ગતિ ઉર્જાનો ફેરફાર ડાયરેક્ટ લખી દો, ચાલે. બરાબર છે? તો કોઈ પણ પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ તે પદાર્થ પર પરિણામી બળ વડે થયેલા કાર્ય જેટલો હોય છે. ઓકે, તો આ કંઈક નિયમ છે. બરાબર? ઓકે, ખ્યાલ આવી ગયો? કોઈ પણ પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ તે પદાર્થ પર પરિણામી બળ વડે થયેલા કાર્ય જેટલો હોય છે. ઓકે, પરિણામી બળ અહીંયા યાદ રાખજો, આ W છે એ W નેટ છે, પરિણામી બળ વડે થયેલું કાર્ય છે. હે, કોઈ પર્ટિક્યુલર બળ નથી, હે, વજન બળ નથી કે પછી ઘર્ષણ બળ નથી, કોઈ પર્ટિક્યુલર એક બળ નથી. અહીંયા શું છે? આ ઉર્જા, કાર્ય ઉર્જા પ્રમેય છે એ પરિણામી બળ વડે થયેલા કાર્ય માટેની ચર્ચા છે. ઓકે, એટલે આ વસ્તુ ખાસ અહીંયા મહત્વની છે, પરિણામી બળ વડે થયેલા કાર્ય જેટલું. ઓકે, ક્લિયર? તો આ જે ચર્ચા થઈ એ કોના માટેની થઈ? અચળ બળ માટે થયેલું કાર્ય, હે ને? અને એના માટે કાર્ય ઉર્જા પ્રમેય. હવે પછીની ચર્ચા આપણે કરીએ ચલ બળ માટે. ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય, હે ને? અહીંયા બળ અચળ નથી. હવે બળ કેવું છે? ચલ બળ છે. એટલે કે અહીંયા બળ છે એ બદલાય છે. ઓકે, તો બળ બદલાય છે તો અહીંયા ધારો કે કોઈ એક ક્ષણની વાત કરીએ છીએ, એક ક્ષણે. બરાબર છે? ધારો કે ચલ બળ લાગતા કોઈ એક પદાર્થ પર ધારો કે ચલ બળ લાગતા કોઈ એક પદાર્થ ની કોઈ એક ક્ષણે તેનો વેગ v હોય તો તે ક્ષણે તેની ગતિ ઉર્જા છે કેટલી દી જશે? તો ગતિ ઉર્જા કેટલી દી જશે? k ઇઝ ઇક્વલ ટુ હાફ mv² થશે. હે ને? ક્ષણ માટેની વાત કરી છે, કોઈ એક ક્ષણ માટેની વાત કરી છે. ઓકે, તો આ જે સમીકરણ છે એ સમીકરણનું સમય સાપેક્ષ વિકલન લઈ લો તો dk બાય dt ઇઝ ઇક્વલ ટુ શું થશે? d બાય dt હાફ mv². ચાલો, dk બાય dt ઇઝ ઇક્વલ ટુ શું થશે? હાફ m અચળ છે એટલે બહાર નીકળી જશે હાફ m, અને v² નું વિકલન, તો v² નું વિકલન શું થઈ જશે? 2v ઇન્ટુ dv બાય dt. આવું થશે ને? કોઈ એક ચલ રાશિનું બીજી ચલ રાશિ પ્રત્યે વિકલન કરો, હે ને? કારણ કે અહીંયા બળ છે એ બદલાય છે ને, બળ અચળ નથી, બળ ચલ છે.
અને તો વારંવાર બળ છે એ બદલાતું રહેતું હશે, બળ બદલાવાને કારણે પ્રવેગ બદલાશે, અને પ્રવેગ બદલાવાને કારણે વેગ કન્ટિન્યુઅસલી બદલાતો હશે. અને એટલે વેગ અહીંયા અચળ નથી. ઓકે, તો સ્વાભાવિક છે, વેગ ચલ રાશિ છે, સમય ચલ રાશિ છે. તો સમય અને વેગ બંને ચલ રાશિઓ છે. એનો અર્થ શું થશે? જ્યારે કોઈ એક ચલ રાશિનું બીજી ચલ રાશિ પ્રત્યે વિકલન કરતા હોય તો રેગ્યુલર વિકલન જે થતું હશે તો થશે, પણ પાછું એક પદ આવું પણ આવશે, dv બાય dt. ઓકે, ચલો આ કન્ડિશન આપણને મળી ગઈ. ક્લિયર? ચલો dk બાય dt ઇઝ ઇક્વલ ટુ 2 અને આ 2 ઉડી જશે, અને હાફ અને 2 ઉડી જશે, તો m ઇન્ટુ v ની જગ્યાએ હું શું લખી શકું? dx બાય dt લખી શકું, કારણ કે મારે સ્થાનાંતર જોઈએ છે. શું જોઈએ છે? સ્થાનાંતર. અને dv બાય dt, હવે dv બાય dt એને શું કહેવાશે? પ્રવેગ a. ઓકે, તો માટે dk ઇઝ ઇક્વલ ટુ આ dt કેન્સલ આઉટ થઈ જશે, બંને બાજુથી ઉડી જશે, તો ma ઇન્ટુ dx. તો dx ક્ષણ જેટલું, એક નાનકડા એવા સૂક્ષ્મ ખંડ જેટલું સ્થાનાંતર. આ dx એટલે બહુ નાનું સ્થાનાંતર ને, તો એટલા સૂક્ષ્મ સ્થાનાંતરની અંદર આપણે ma બળ છે એ કેવું લઈ શકાય? અચળ લઈ શકાય. હે ને? તો અહીંયા આપણે શું લઈએ? dk ઇઝ ઇક્વલ ટુ f ઇન્ટુ dx. તો અહીંયા આપણે ચર્ચા કરીએ, dx જેટલા સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન બળ F અચળ લઈ શકાય. માટે બંને બાજુ સંકલન લેતા. પણ સંકલન કોના માટે લઈશું? તો ધારો કે ધારી લઈએ, ધારો કે xi સ્થાને પદાર્થની ગતિ ઉર્જા ki અને xf સ્થાને પદાર્થની ગતિ ઉર્જા kf આ લઈ લઈએ. ઓકે, તો શું થઈ જશે? તો માટે dk ઇઝ ઇક્વલ ટુ, સોરી માય મિસ્ટેક, બંને બાજુ સંકલન લઈને તો આને હું શું આપી દઉં છું? સમીકરણ નંબર 1. તો સમીકરણ 1 નું બંને બાજુ શું લઈ લે? સંકલન લેતા. ચાલો, તો બંને બાજુ સંકલન લઈ લો તો શું થઈ જશે? તો માટે ઇન્ટિગ્રેશન ઓફ ki થી kf dk ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન xi થી xf f ઇન્ટુ dx થશે. ચાલો અહીંયા ચર્ચા કરીએ એમ સૂક્ષ્મ સ્થાનાંતર માટે f શું લઈ શકાય? અચળ લઈ શકાય. તો માટે dk છે, આ એનું સંકલન શું થશે? k. dk નું સંકલન k, તો ki થી kf ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન xi થી xf f ઇન્ટુ dx થશે. ચલો આ પદ આપણે લિમિટ મૂકી દઈએ તો શું થઈ જશે? તો લિમિટ મૂકશું તો શું થઈ જશે? k ની જગ્યાએ એક વખત kf મૂકશું, k ની જગ્યાએ એક વખત ki મૂકશું, બંને વચ્ચે માઇનસની નિશાની ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન xi થી xf f ઇન્ટુ dx. ઇક્વેશન નંબર હું આને આપી દઉં છું 2. અહીં ચલ બળ વડે થયેલું કાર્ય, ચાલો ચલ બળ વડે થયેલું કાર્ય છે, કેટલું થઈ જશે? તો થયેલું કાર્ય, તો w ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન xi થી xf f ઇન્ટુ dx. આવું ઇક્વેશન ભણ્યા હતા ને આપણે લાસ્ટ લેક્ચરની અંદર? શું જોયું હતું? ચલ બળ વડે થયેલું કાર્ય w ઇઝ ઇક્વલ ટુ શું હતું? ઇન્ટિગ્રેશન ઓફ xi થી xf f ઇન્ટુ dx. આ ઇક્વેશન આપણે જોયું હતું. તો સમીકરણ નંબર 3, તો સમીકરણ નંબર 2 અને 3 પરથી શું લખી શકાય? તો
kf માઇનસ ki ઇઝ ઇક્વલ ટુ w, જે આ સમીકરણ નંબર 4 જે ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય છે. ઓકે, ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય તો આપણે ભણી ગયા, પણ એના માટે થોડીક આપણે એવી ચર્ચાઓ પણ કરી લઈએ, અગત્યના મુદ્દાઓ. તો આ અગત્યના મુદ્દાઓ છે શું? ઓકે ઓકે, તો અહીંયા હવે ચર્ચા કરીએ. કાર્ય ઉર્જા પ્રમેય પરથી અગત્યના મુદ્દાઓ. ચાલો, તો અગત્યના મુદ્દાઓ શું છે? પહેલો મુદ્દો, જો લાગુ પાડેલા બળ વડે થયેલું કાર્ય ધન હોય તો પદાર્થની ગતિ ઉર્જામાં શું થશે? વધારો થશે ને? ગતિ ઉર્જામાં વધારો થાય. ઓકે, તમે કંઈક કાર્ય કરો છો અને આ કાર્ય પોઝિટિવ મળે છે, આ મૂલ્ય ધન મળ્યું, હે ને? આ મૂલ્ય ધન મળ્યું, એનો અર્થ શું થઈ ગયો? કે એની ગતિ ઉર્જા છે એ પ્રારંભિક કરતા આ ઓછી હશે, ઓછી, આ વધારે હશે, હે ને? તો અંતિમ વધારે હશે, પ્રારંભિક ઓછી હશે, એટલે જો શું થયો? વધારો થયો ને? ગતિ ઉર્જામાં શું થાય છે? વધારો થાય છે. ઓકે, એટલે આ વસ્તુ ખ્યાલ આવી ગયો ને બધાને? ઓકે ના? ચાલો, તો શું થશે? કાર્ય ધન હોય તો પદાર્થની ગતિ ઉર્જામાં શું થઈ જશે? વધારો થશે. ઓકે, બીજો અગત્યનો મુદ્દો સેમ એના ઉપરથી બીજું શું? જો લાગુ પાડેલા બળ વડે થયેલું કાર્ય ઋણ હોય તો પદાર્થની ગતિ ઉર્જામાં શું થાય છે? ઘટાડો થાય છે. ઓકે, સેમ વસ્તુ W, કાર્ય ઋણ હોય એનો અર્થ શું થઈ જશે? શરૂઆતમાં વધારે ગતિ ઉર્જા હશે, અંતે ગતિ ઉર્જા ઓછી હશે, તો ઓછામાંથી વધારે બાદ કરો તો શું થઈ જશે? ઋણ મૂલ્ય મળશે. ઓકે, ખ્યાલ આવે છે ને? તો ગતિ ઉર્જામાં શું થયો હશે? ઘટાડો થયો હશે. આ બંને મુદ્દાઓ પરથી તમે એ પણ લખી શકો છો કે આ જો કાર્ય ધન હશે તો પદાર્થના વેગમાં વધારો થયો હશે, અને આ મુદ્દા ઉપરથી શું લખી શકો? કે કાર્ય ઋણ હશે તો પદાર્થના વેગમાં શું થયો હશે? ઘટાડો થયો હશે. ઓકે, આ બે વસ્તુઓ મહત્વની છે, યાદ રાખવાની. ક્લિયર? ચાલો, ત્રીજો અગત્યનો મુદ્દો આના ઉપરથી શું સમજી શકાય? કે જો પદાર્થ પર થયેલું કાર્ય શૂન્ય હોય તો પદાર્થની ગતિ ઉર્જા, યાદ રાખજો, અચળ હોય, હે ને? શરૂઆતમાં જે હશે એટલી જ અંતે હશે, કોઈ ફેરફાર નહીં થયો. શરૂઆતમાં 0 હશે તો અંતે પણ 0. શરૂઆતમાં માની લો કંઈક છે 5 જૂલ છે તો અંતે પણ 5 જૂલ જ હશે, કોઈ ફેરફાર નહીં થયો, અચળ હશે, હે ને? 0 નહીં. યાદ રાખજો કે થયેલું કાર્ય 0 છે તો ગતિ ઉર્જા 0 નહીં. શું? અચળ હશે. જે શરૂઆતમાં હશે એ જ એન્ડ ઉપર હશે, તો સ્વાભાવિક છે બંનેનો ડિફરન્સ છે કેવું થઈ જશે? 0 થઈ જશે. ઓકે, તો ખ્યાલ આવે છે ને? તો આ તેના અગત્યના કંઈક મુદ્દાઓ છે કાર્ય ઉર્જા પ્રમેય પરથી, બરાબર? આપણને ખાસ જાણવા મળશે, હે ને? પહેલા મુદ્દા ઉપરથી ફરીથી એક વખત આપણે જોઈ લઈએ. પહેલા મુદ્દા ઉપરથી આપણે શું સમજી શકાય? કે જો કાર્ય ધન થશે તો ગતિ ઉર્જામાં વધારો થશે, અથવા તો એમ પણ કહી શકો કે પદાર્થના વેગમાં વધારો થશે. કાર્ય ઋણ હશે તો ગતિ ઉર્જામાં ઘટાડો થયો હશે, અથવા તો એમ પણ કહી શકાય પદાર્થના વેગમાં ઘટાડો થયો હશે.
અને કાર્ય 0 હશે, પદાર્થ પર થયેલું કાર્ય 0 હોય તો ગતિ ઉર્જા કેવી હશે? અચળ હશે. એટલે કે ગતિ ઉર્જામાં વધારો પણ નહીં થયો હોય, ઘટાડો પણ નહીં થયો હોય. એનો અર્થ શું થશે? વેગ પણ કેવો હશે? અચળ હશે. કોઈ જાતનો ફેરફાર થશે નહીં. ક્લિયર? ઓકે, ચાલો. તો આઈ હોપ તમને કાર્ય ઉર્જા પ્રમેય છે એની અંદર બધી માહિતી ખબર પડી ગઈ હશે. ચાલો, તો આવા જ વિડીયો માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ટોપિક સાથે અને નવા એનર્જી સાથે. બરાબર છે? તો મળીએ. ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખજો. ટેક કેર. બાય બાય. સી યુ.